ધર્મ સાથે દુનિયાવી શિક્ષણને પ્રોત્સાહન આપતા ભરૂચના દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ થામ સંચાલિત રઝા મેમોરિયલ સ્કૂલે 100% પરિણામ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે પ્રભાવશાળી દેખાવ કર્યો છે। દારુલ ઉલૂમના ટ્રસ્ટી હાજી દાઉદભાઈ ગોરજી, સૈયદ જૈનુલ આબેદીન, હાજી સલીમભાઈ ગોરજી અને પ્રોફેસર મુસ્ફિક અહમદ કાનૂનગોના મેનેજમેન્ટના કારણે આ ધાર્મિક સંસ્થા પ્રગતિના પંથો સર કરી રહી છે। કુરાન શરીફના હાફિઝ, આલિમ અને ફાઝિલ થતા વિદ્યાર્થીઓ દુર્વયે શિક્ષણ પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે। આજે ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં રઝા મેમોરિયલ ક્લાસના 4 વિદ્યાર્થીઓએ આલિમા ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે। આ વિદ્યાર્થીઓ પૈકી આયશા સિદ્દીકી, યાસીન ખાન પઠાણે તાજેતરમાં આલિમાની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કાઠું કાઢ્યું છે। શાળાના પરિણામ પાછળ ટ્રસ્ટીઓના મેનેજમેન્ટ સાથે પ્રિન્સિપલ રમઝાન દીવાન તેમજ ખદીજા પટેલ, વૈશાલી ચૌહાણ, મુઝમિલ દીવાન, શાહિદ થાવા તેમજ સમસાદ અલી સૈયદ નામના ટીચરોએ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને શાળાને ગૌરવ અપાવ્યું છે। તે બદલ થામ તેમજ ભરૂચના રહીશોએ અભિનંદનની વર્ષા વરસાવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાળાએ 100% પરિણામની સિદ્ધિ જાળવી રાખી છે।